તાજેતરમાં જ સીએનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં જે ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ટોપર બન્યા છે, કે જેણે ગીર સોમનાથ જિલ્લાનું અને વેરાવળ તાલુકાનું નામ રોશન કર્યું છે। ત્યારે ચાલો જાણીએ વિદ્યાર્થીઓ અને સીએ શું કહી રહ્યા છે। સીએ આજના ભારતને ઘડનારા વિવિધ ઘડવૈયાઓ પૈકી ભારતને આર્થિક સુપર પાવર બનાવવા માટે સૌથી જરૂરી નિષ્ણાત વ્યવસાયિક છે। સારા એકાઉન્ટ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિના દેશનો સર્વાંગી વિકાસ, સંપૂર્ણ આર્થિક વિકાસ શક્ય નથી। સામાન્ય રીતે સીએની અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ મોટા ભાગે શહેરમાં મોકલતા હોય છે, પરંતુ સીએના તાજેતરમાં આવેલ પરિણામે સાબિત કરી દીધું છે કે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં જો કે ક્લાસીસ નામની સંસ્થાના સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ ટોપર થયા છે અને અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ વેરાવળથી સીએનો અભ્યાસ કરી દેશ અને દુનિયાના ઉચ્ચ કક્ષાએ શોભી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય સાથે આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપી પાયાનું જ્ઞાન વેરાવળથી પ્રાપ્ત થયું છે। નમસ્કાર મિત્રો, હું વિજય સુબા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બ્રાન્ચ હેડ વેરાવળ જેકેશા ક્લાસીસ। આજે જે રિઝલ્ટ આવ્યું છે અમારા બાળકોનું, ખરેખર ગર્વ અનુભવું છું। સરસ મજાની લાગણી। 309 માર્ક્સ ફાઉન્ડેશનમાં હાઈએસ્ટ, આની પહેલાના રિઝલ્ટમાં 326 માર્ક્સ હાઈએસ્ટ હતા। ઇન્ટરની અંદર બોધ ગ્રુપ એક સાથે ઘણા બધા બાળકો નીકળ્યા, હાઈએસ્ટ છે 370 માર્ક। આમ જોવા જઈએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું રિઝલ્ટ બહુ ઓછું આવે એવી લોકોના મગજમાં એક ગેરમાન્યતાઓ હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રિઝલ્ટ હવે બહુ સારા આવે છે। સાચું કહું તો મારા વિદ્યાર્થીઓ એટલી મહેનત કરે છે અને મને ગર્વ અપાવે છે। હું કરું છું એ શબ્દ થોડો સારો નહીં લાગે, હું એમ કહીશ કુદરતે મને માધ્યમ બનાવ્યું કે 40 થી પણ વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે બન્યા છે એમની કરિયરમાં મારું કંઈક એવું કન્ટ્રીબ્યુશન રહી ચૂક્યું છે। મેં મારું એજ્યુકેશન તો મુંબઈથી લીધેલું, પરંતુ અહીંયા આ જિલ્લા આજુબાજુના 4-5 જિલ્લાઓમાંના સીએના એજ્યુકેશનનો માહોલ જ નહોતો। હું વાત કરું છું 2016 ની, આજથી એક દાયકા પહેલા, જ્યારે મેં અહીંયા શરૂઆત કરવાની વિચાર કર્યો। એક નેટિવ છે એટલે એક લાગણી હોય માણસને વતન માટે, તો એવો વિચાર આવ્યો કે કેમ નહીં આપણા વતનના બાળકોને આ લાભ આપીએ આપણી એક્સપર્ટાઇઝનો। અને જેકેશા સર કે જેમનો હું સ્ટુડન્ટ રહી ચૂક્યો છું, એમની સાથે ટાઈપ કરી અને આ સંસ્થાની શરૂઆત કરી અને અત્યાર સુધીમાં જેમ મેં તમને કીધું એમ 40 થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ચૂક્યા છે। ઓલ ઇન્ડિયા રેન્ક અહીંયાથી અચીવ કર્યા છે। તમે માનશો કે અમદાવાદ, બોમ્બે, બરોડા, રાજકોટ આવા મેટ્રો સેન્ટરની બેસ્ટ પ્રોફેસરની ટીમ અહીંયા વેરાવળ અમે પ્રોવાઈડ કરી છે અને છોકરાઓ આસપાસના 5-7 જિલ્લાના બાળકો અહીંયા રહી અને ભણવા આવે છે। બાળકોની મહેનતે રંગ રાખ્યો અને કુદરતે ફળ આપ્યું। આમ જોવા જઈએ તો કોમર્સની અંદર બેસ્ટ ફિલ્ડ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી। 2050 સુધી ભારતના અર્થતંત્રને 50 લાખ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે। એટલે આ એક એવો કોર્સ છે કે જેની ડિમાન્ડ ક્યારેય ઓછી નથી થવાની। એટલે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખીને તમારી કારકિર્દી પસંદ કરજો। કોમર્સ ફિલ્ડનો બેસ્ટ કોર્સ છે સીએ। મારું નામ ધર્મ ગોયલ જીતેન્દ્રભાઈ છે। હું સૂત્રાવાડાથી બિલોંગ કરું છું। મેં મારું સીએ ફાઉન્ડેશન જેકેશા વેરાવળ 261 માં પાસ કર્યું છે। તેની સાથે જ મેં મારું સીએ ઇન્ટર પણ બોધ ગ્રુપ ફર્સ્ટ શોટ 370 માં પાસ કર્યું છે। જે લોકો એવું કહેતા હોય કે સીએ કરવું હોય તો બહાર જવું જરૂરી છે, તો એ વાત મને તો ખોટી જ લાગે, લોકો જે વિચારે તે, પણ તે માટે મારું રિઝલ્ટ તે સાબિત કરે છે કે વેરાવળ જેવા નાના સિટીમાંથી પણ સીએ કરી શકાય। મારું નામ આહુજા દિવ્યા જીતેન્દ્રભાઈ છે। મેં 289 આઉટ ઓફ 400 ઇન ફાઉન્ડેશન એક્ઝામમાં સ્કોર કર્યું છે। મેં જેકેશા બ્રાન્ચ વેરાવળમાંથી સ્ટડી કરેલું છે અને અહીંયા આજુબાજુના ઘણા બધા જિલ્લાઓમાંથી બાળકો ભણવા આવે છે ને 309 એમાંથી હાઈએસ્ટ છે। અને આના પાછળનું માત્ર એક જ કારણ છે, અમારું રિઝલ્ટ। થેન્ક યુ। પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ વેરાવળ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।